નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપની સાથે હું છું શિવાની. કરંટ ટોપિકમાં આજે વાત કરવી છે ગુજરાતમાં જે ડ્રોપઆઉટ રેશિયો સતત વધી રહ્યો છે તેના વિશે. ગુજરાત આમ વિકાસના મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે અને જેમ અત્યારે દરેક રાજ્યોની જો સરખામણી કરાય તો ગુજરાતમાં વિકાસ જે છે તે અત્યારે નોંધપાત્ર રીતે પ્રગતિ સાધી રહ્યું છે. પરંતુ કોઈપણ રાજ્ય અથવા કોઈપણ દેશ તેની પ્રગતિ, તેનો વિકાસ ત્યારે જ શક્ય બને છે કે જ્યાંનું શિક્ષણ વ્યવસ્થા મજબૂત હોય. પરંતુ ગુજરાતમાં જે શિક્ષણની આ કથળતી સ્થિતિ સાબિત થઈ રહી છે, કારણ કે 2.40 લાખ જેટલા વિદ્યાર્થીઓ કે જેમણે ભણતર છોડ્યું છે, એના પાછળના કારણો જાણવાના આજે પ્રયત્ન કરીશું. ઘણા બધા એવા કારણો પણ જવાબદાર છે કે જે બાળમજૂરી, ગરીબી, સ્થળાંતર, શિક્ષકોની ઘટ કે પછી શાળાઓની અછત, આ બધા જે મુખ્ય પરિબળો છે કે જે બાળકના ભણતરમાં જે પરિબળ રૂપે સાબિત થાય છે અને તેને કારણે પણ બાળકોને ભણતર પોતાનું છોડવું પડતું હોય છે. તો આ જે કારણો જાણવાનો પ્રયત્ન કરીશું કે શા કારણે ગુજરાતમાં એક શિક્ષણના મોડલ તરીકે, એક વિકાસના મોડલ તરીકે જે પ્રસ્થાપિત થયું છે તેમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે રાજુ દેસાઈ કે જેઓ નેતા છે ભાજપમાંથી, અને સાથે જયેશ ઠક્કર જોડાયા છે કે જેઓ શિક્ષણવિદ છે. આપ બંનેનું હાર્દિક સ્વાગત છે. ઓકે, એટલે જયેશભાઈ, ટૂંકમાં કહીએ તો આ ડ્રોપઆઉટ રેશિયો તમારા મતે ઘટ્યો છે કે વધ્યો છે? ડ્રોપ આઉટ રેશિયો જુદી જુદી જે 2024-25 ના આંકડા છે, પ્રાથમિક સ્તરે 0.8 ઓલ ઇન્ડિયા ઉપર છે, જ્યારે ગુજરાતની અંદર 2.3 છે. હાઈસ્કૂલ ક્ષેત્રે 13.3% છે, ગુજરાતની અંદર 16% જેવો છે. એટલે રેશિયો તો વધારે કહી શકાય, પણ બીજા રાજ્યોની સરખામણીમાં કહીએ, દાખલા તરીકે પશ્ચિમ બંગાળની અંદર આ રેશિયો 20% છે, મિઝોરમમાં 17.4% છે, કર્ણાટકમાં 18.3% છે. આ પ્રકારનું છે જ, પણ અન્ય રાજ્ય કરતા કદાચ થોડોક વધારે પણ કહી શકાય એ પ્રકારનો રેશિયો તો છે જ. આ ઘટે એના માટેના સતત પ્રયત્ન થવા જોઈએ, અને આપના જેવી ચેનલો દ્વારા આ પ્રકારનો પ્રયત્ન અને પ્રયાસ થાય છે, એટલા માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. જી પાર્થિવભાઈ, જે પ્રકારે ડ્રોપઆઉટ રેશિયોની વાત કરી રહ્યા છે જયેશભાઈ અને ખાસ કરીને રાજુભાઈએ પણ જે આંકડા કીધા કે આ જે આંકડાઓ આવી રહ્યા છે તેની વાસ્તવિકતા શું છે, તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આ જે આંકડો બતાવવામાં આવ્યો છે કયા આધાર પર બતાવવામાં આવ્યો છે, કારણ કે ઘણી એવી રીતે તેમણે કીધું કે બાળકો વચ્ચે ભણતર છોડીને જે આઈટીઆઈની વાત કરી કે તેમાં ભણતર માટે જતા હોય છે, અને એ બધા કારણે પણ આંકડાઓ સતત વધતા જોવા મળતા હોય છે. તો આપના મતે જે આંકડો બતાવવામાં આવે છે, જો કે આ આંકડો કોઈ પણ પક્ષ દ્વારા નથી બતાવવામાં આવ્યો, કેન્દ્ર સરકારમાં ખુદ સરકાર દ્વારા જ અને લોકસભામાં આંકડો રજૂ કરાયેલો છે, તો આપના મતે જે આ ડ્રોપઆઉટ રેશિયો વધી રહ્યો છે, કારણ શું માનવામાં આવી? યોજનાઓ તો ઘણી છે, નમો સરસ્વતી છે, નમો લક્ષ્મી યોજના છે, તેમ છતાં પણ આ સ્થિતિ પાછળ જવાબદાર કારણ કોણ? શિવાનીબેન, ખાસ કરીને તો જયેશભાઈ ઠક્કરનો આભાર માનીશ, કારણ કે જે તે વખતે ભાજપ સરકારે એમને અમારી ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડિકેટમાં નિયુક્ત કર્યા હતા, ત્યારનો એમની કામગીરી જોઉં છું ને તેમને પોતે સ્વીકાર્યું કે નેશનલ એવરેજ કરતા ગુજરાત રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો છે એ થોડોક વધારે છે. થોડોક તો કીધો, પણ વધારે તો છે જ, એ હકીકત એમને સ્વીકારી. બીજી વાત કરીએ કે આ જે આંકડા, જે 2,40,000 નો આંકડો છે, આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રનનો છે. ફર્સ્ટ ઓફ ઓલ, આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન એટલે કે જે બાળકો સ્કૂલ ગયા જ ના હોય અથવા તો જે લોકોએ સ્કૂલ છોડી દીધી હોય, આ બધાનો આમાં સમાવેશ થાય છે. આ આંકડો સંસદના પટલ ઉપર આપેલો આંકડો છે, એ તમે કે ભાજપના કોઈ આગેવાને નથી આપ્યો, કેન્દ્ર સરકારના મંત્રીએ આ દેશની સર્વોચ્ચ પંચાયતમાં આપેલો આંકડો છે. બીજી વાત કરીએ કે આ 2,40,000 અને ડ્રોપઆઉટ રેશિયોનો વધારો અથવા તો આઉટ ઓફ સ્કૂલ બાળકોનો વધારો એ એટલા માટે કહેવું પડે છે કે વર્ષ 2024-25માં જે આંકડો 55,000 હતો એ જેને કહી શકાય 341% વધી અને આ વર્ષે 2,40,000 થઈ ગયું. તો શું આ 55,000 થી 2,40,000 એટલે કે આશરે 1,80,000 બાળકોએ સ્થળાંતર કરી લીધું. 1,80,000 બાળકોએ જેને કહી શકાય કે જે વોકેશનલ કોર્સિસમાં જતા રહ્યા. એટલે આ પ્રકારની વાતો કરી અને હું માનું છું કે સરકારના જે આંકડા છે તેમાં અત્યારે સરકાર પોતાનો બચાવ કરવા માટે ભાજપના પ્રવક્તાએ કરવું પડે, માની શકીએ છીએ, પણ હકીકત એ છે કે સમગ્ર દેશમાં આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રનની સંખ્યામાં, બાળકોની સંખ્યામાં ગુજરાત રાજ્ય એ સૌથી વધારે બાળકો જોડે પહેલા નંબર ઉપર છે, એટલે કે 2,40,807 બાળકો. અને આ સમગ્ર ભારતના આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન એટલે સમગ્ર ભારત દેશ છે એના ટોટલ બાળકો જે આઉટ ઓફ સ્કૂલના બાળકો છે તેનું 28% થાય છે.
28%. તમે માનો કે આખા દેશના બાળકોમાંથી જે સ્કૂલની બહાર છે એમાંથી 28% બાળકો ગુજરાતના બહાર છે, એટલે ચિંતાનો વિષય. બીજી વાત કરીએ શિવાનીબેન, આપણે કીધું કે બહુ બધી યોજનાઓ સરકારે લાગુ કરી, ત્યારે સમગ્ર શિક્ષા યોજના, અને જયેશભાઈ આ વાત જોડે એગ્રી થશે ને, આ પણ સરકારી આંકડો છે કે જેને કહી શકાય કે 4,300 કરોડનો ખર્ચ 2024-25 અને 2023-24 થયા હોવા છતાં આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રોવાનું, આપણી પાસે શિક્ષકો ના હોય, આપણી પાસે વર્ગખંડ ના હોય, વર્ગખંડ હોય તો જર્જરિત હોય, આ પ્રકારની પરિસ્થિતિ, આ પ્રકારના ન્યૂઝ વારંવાર આપણને સાંભળવા મળે છે કે નહીં? બીજી વાત કે જો 4,300 કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા હોય અને છતાં 2,40,000 વિદ્યાર્થીઓ આઉટ ઓફ સ્કૂલ રહે, બાળકો આઉટ ઓફ સ્કૂલ રહે, તો જવાબદાર કોણ? આ પૈસા ક્યાં વપરાયા? તો ફાઇનાન્શિયલ મિસમેનેજમેન્ટનો પણ આ ભાગ છે કે નહીં? આ ગયા ક્યાં? ધારો કે ગયા વર્ષે 2,199 કરોડ રૂપિયા વપરાયા, સમગ્ર શિક્ષા અભિયાનમાં વપરાયા, રિલીઝ થઈને વપરાય ગયા, એક્સપેન્ડિચરની વાત કરું છું. છતાં જો સરકાર સારું શિક્ષણ આપવામાં નિષ્ફળ જાય તો જવાબદાર કોણ? જી બિલકુલ પાર્થિવભાઈ, તમે જે પણ વાત કરી, રાજુભાઈ પણ કંઈ કહેવા માંગે છે. જી રાજુભાઈ. આંકડો જે છે ને એ સંસદના પટલ ઉપર કે કેન્દ્ર સરકાર રજૂ કરે સાચું, પણ યુડાયસ ની અંદર અત્યાર સુધીમાં માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી, માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની વાર ટકોર હોય છે, અને ટોટલી આંકડો સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી તમામ શાળાઓનો યુડાયસ ઉપર પારદર્શકતા રીતે જોઈ શકાય એવા આંકડા ત્યાં એમને ટોટલી વિદ્યાર્થીઓ, શિક્ષકો લઈ, સ્ટાફ લઈ, ટોટલી શાળાનું આખું એનાલિસિસ એમાં પૂર્ણ કરવાનું હોય છે. એમાં અધૂરી અર્ધ કચેરી માહિતી કોઈ ખાસ કરીને વધારે જો અમારી સામે આવી હોય, મને ખબર છે કે હું શિક્ષણમાં છું એટલે મને ખબર છે કે ખાનગી શાળાઓની ખૂબ જ વધારે અને વારંવાર જિલ્લા શિક્ષણ અધિકારી અમને ટકોર કરતા હોય છે કે તમારી માહિતી પૂર્ણ કરો. જ્યાં સુધી માહિતી શિવાનીબેન પૂર્ણ ન કરે ત્યાં સુધી પારદર્શકતા રીતે એ અરીસાની અંદર જેટલી પૂર્ણ કરી છે એટલી જ બતાવે છે. સામે શાળાઓની સંખ્યા વધારે બતાવે, વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે, પણ એ પણ એક મોટો ટોપિક છે. પણ મારો કહેવાનો મતલબ અહીંયા એ છે ખાસ કરીને કે અમે જે રીતે મેં આંકડો આપ્યો કે 20% થી 0.2%, 37% થી 2.45% ઉપર આવે ડ્રોપ ઇન રેશિયોમાં, અમારે 100% નામાંકન સાથે વિદ્યાર્થી સારામાં સારું શિક્ષણ લે, એમાં દિવસે ને દિવસે વિદ્યાર્થી કેજી થી પીજી સુધી ભણે, એમાં ગુજરાત સરકાર ખૂબ સારી રીતે પ્રયત્ન કરી રહ્યા છે. એનું એક ઉદાહરણ તમને આપું કે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં બીજા ધોરણમાં ભણે છે અને એને 2 વિષય આવતા હોય, ફોર એક્ઝામ્પલ ગણિતનો ને એક પર્યાવરણ ગુજરાતીનો વિષય હોય 2, તો એ જે ગણિતની વાત કરવામાં આવતી હોય કે આ ગણિત વિષયની અંદર ક્ષમતા જે એનું બીજું ધોરણ હોય કે ચોથું ધોરણ, વોટેવર ધોરણ સાથે નથી, તો એની માનો કે ચોથા ધોરણનો વિદ્યાર્થી ગણિત ભણતો હોય અને એનું કઈ રહી જાય છે, ચોથા ધોરણના વિદ્યાર્થીની ક્ષમતા સિદ્ધ થતી નથી અને 4 વર્ષ પછી એ ધોરણ 8માં આવે છે, તો એ ધોરણ 8માં એની એરર બતાવે છે કે ધોરણ 4ની અંદર આ વિદ્યાર્થી સરવાળા બાદબાકીમાં હજુ પણ આ ક્ષમતા સિદ્ધ કરી નથી. એ ગુજરાતનું શિક્ષણ છે. દિવસે ને દિવસે ખાનગીમાંથી સરકારી શાળામાં સંખ્યા વધતી હોય, એનો રેશિયો જોઈએ, એની ટકાવારી જોઈએ સમગ્ર આખા ભારત દેશની અંદર રાજ્યોની સાથે સરખામણીમાં, ત્યારે ગુજરાત ટોપ 3માં આવી રહ્યું છે કે ખાનગીમાંથી દિવસે ને દિવસે સરકારી શાળામાં સંખ્યા વધતી જાય છે. વાસ્તવિકતા એ પણ છે ને કે શિક્ષકોની પણ ઘટ છે. રાજ્યમાં 1500 થી વધુ શિક્ષકોની ઘટ છે અને એવા ઘણી એવી શાળાઓ છે કે જે જર્જરિત હાલતમાં છે. ઘણી એવી આપણે શાળાઓ તો અમે નજરે જોયેલી છે કે જે એક ઓરડામાં ભણાવવામાં આવતું હોય. આદિવાસી વિસ્તારોમાં જાઓ કે જ્યાં તમે વિકાસની વાત કરો છો, પરંતુ આદિવાસી વિસ્તારો જે છે તેમાં હજુ પણ એ સ્થિતિ છે કે જેમાં બાળકોને ભણાવવા માટે પણ એ શાળા નથી. તો શું આ વિકાસનું મોડેલ છે? જે આપણે અંતરિયાળ વિસ્તારોની વાત કરીએ છીએ, તો આ વિકાસનો એમ નથી કે ગુજરાત રાજ્ય ફક્ત કોઈ શહેરો પૂરતું સીમિત નથી, અંતરિયાળ વિસ્તારો પણ તેમાં સમાવેશ થાય છે, પરંતુ તેમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. ખૂબ સારી રીતે શિવાનીબેન, બહુ મસ્ત પ્રશ્ન તમે કર્યો, એનો જવાબ આપું હું કે દિવસે ને દિવસે મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ પ્રોગ્રામ હેઠળ આપણે 30,000 જેટલા સ્માર્ટ ઓરડા બનાવ્યા. એના સિવાય મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ પ્રોગ્રામમાં જે શાળા નથી એના સિવાયના ટોટલી આપણે 28,000 જેટલા ઓરડા, એટલે છેલ્લા 2-3 વર્ષમાં 58,000 જેટલા ઓરડા નવા આપ્યા છે સરકારી શાળાઓમાં. બીજું, છેવાડાના માનવી સુધી સારામાં સારું વિદ્યાર્થી શિક્ષણ મળે
તો આપણે ત્યાં આગળ છેવાડાના જે પટલ છે, ખાસ કરીને આદિવાસી બેલ્ટ છે, તો એની અંદર વાહનની સુવિધા કરી, કોર્પોરેશનનો એરિયા હોય, ચાહે સુરત હોય, અમદાવાદ હોય, કે વોટ એવર, એમાં અમદાવાદની અંદર ખાસ કરીને જે વિદ્યાર્થીઓ સ્થળાંતરિત રીતે એમના ઘર પરિવાર વાળા સ્થળાંતર કરી રહ્યા છે, મહિને કે 2 મહિને કે 6 મહિને, તો રસ્તા ઉપર વિદ્યાર્થી માટે સિગ્નલ શાળા શરૂ કરનાર કોઈ હોય ગુજરાતમાં, તો ગુજરાત આખા ભારત દેશમાં પ્રથમ છે કે સિગ્નલ શાળા પણ અહીંયા જોવા મળે છે, કે વિદ્યાર્થીનું એક સારું અને સુચારું એમનું જીવન સારામાં સારું શિક્ષણ સાથે અવલ્ય બને, એટલા માટે આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ. એમાંનું એક છે સિગ્નલ શાળાઓ. અત્યારે હાલમાં કોર્પોરેશનની શાળાઓના તમે જોતા હશો, સરકારી શાળાઓના વિદ્યાર્થીઓનો રોજબરોજ દૈનિક પેપરોમાં પણ, વર્તમાન પ્રવાહમાં પણ, વર્તમાન પેપરોમાં પણ આવતું હોય છે કે આ વિદ્યાર્થી ધોરણ 6, 7, 8 ઓકે રાજુભાઈ, જયેશભાઈને પણ આપણે વાત કરીએ. જયેશભાઈ, જે પછાત સમુદાયોની વાત કરીએ, જી રાજુભાઈ આપની પાસે આવી સમયનો અભાવ છે, પરંતુ જયેશભાઈ, પછાત સમુદાયોમાં શિક્ષણનો હજુ પણ અભાવ છે અને એનું પણ એક કારણ માની શકાય ડ્રોપઆઉટ રેશિયો વધી રહ્યો છે. અને ભલે આપણે ચોપડે ગમે તેવી વાત કરીએ, પરંતુ આદિવાસી વિસ્તારો છે અને ત્યાં પણ ખાસ છોટાઉદેપુર અને જે પણ એવા ડુંગરિયા વિસ્તારો છે કે જ્યાં બાળકોને ભણવા માટે, જેમ આપણે વાત કરી કે શહેરોમાં ઘણો એવો સારો વિકાસ થયો છે. રાજુભાઈ, તમારી વાત સાથે એટલી સહેમત થઈએ છે કે શહેરોમાં વિકાસ છે, પરંતુ ગામડાઓમાં હજુ પણ એ જ સ્થિતિ છે. તો જયેશભાઈ, આપનું શું માનવું છે કે હજુ પણ એવા સમુદાયો છે કે જ્યાં શિક્ષણના નામે કંઈ પણ હજુ પણ ભણાવવા તૈયાર નથી અને પછાત સમુદાયમાં હજુ પણ શિક્ષણનું મહત્વ નથી? ધીમે ધીમે વનવાસી વિસ્તાર કહેવાતા પછાત વિસ્તારમાં હવે શિક્ષણનો વ્યાપ અને વિસ્તાર વધતો જાય છે. જે શરૂઆતમાં હતો એના કરતાં હવે દિવસે દિવસે એ શિક્ષણ પ્રત્યેની લોકોની જાગૃતતા, શિક્ષણ માટેની ભૂખ પ્રજાની પણ વધી છે. એ સંપ્રદાય હોય કે કોઈ પણ હોય, દરેક માનવને એવું લાગે છે કે મારો બાળક હવે ભણે. આ એક પ્રકારની જાગૃતતા સમાજમાં આવી છે અને એને કારણે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે એ નામાંકનનું પ્રમાણ વધ્યું છે. પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે નામાંકનનું પ્રમાણ વધ્યું છે એ આપણે જોઈ શકીએ છીએ. માધ્યમિક સુધી અભ્યાસ લોકો પહોંચી શકે એના માટેના પ્રયત્નો પણ જોવા મળે છે. દરેક અંતરિયાળ ગામોમાં શિક્ષણ સરકાર પ્રયત્ન કરે અને સાથે સાથે સામાજિક સંસ્થાઓ પણ ઘણી બધી સક્રિય છે. ઘણા બધા સંપ્રદાયના લોકો પણ શિક્ષણ માટે પોતાનું બજેટ વધારી રહ્યા છે અને શિક્ષણનો વ્યાપ અને વિસ્તાર વધે એવા પ્રયત્ન ગુજરાતની અંદર સતત જોવા મળે છે. એટલે એક સારો અત્યારે પરિવર્તન જોવા મળી રહ્યું છે એવું આપના દ્વારા માનવું છે. પાર્થિવભાઈ, આ વિષય પર તમે શું કહેશો કે ગરીબી, સ્થળાંતર અને બાળ મજૂરી પણ સતત વધી છે, ત્યારે એ પણ એક કારણ માની શકાય, મુખ્ય પરિબળ માની શકાય ડ્રોપઆઉટ રેશિયો પાછળનું? હમણાં જે રીતે ભાજપના પ્રવક્તા કહેતા હતા કે ટોપ 3 રાજ્યોમાં ગુજરાત શિક્ષણમાં આવે છે, તો હું એમને યાદ કરાવું કે આ જ કેન્દ્ર સરકારનું SDG ગોલ્ડ એજ્યુકેશન હેઠળના આંકડા મુજબ, જેને કહી શકાય કે ભાજપની કેન્દ્ર સરકારે જ એવું કીધું છે કે ગુજરાત રાજ્ય શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશમાં 18મા ક્રમે આવે છે. આંકડા કહેતા હોય તો આપણા માધ્યમથી હું આપને સરકારી શાળા એક વાત બીજી વાત કરું. એક મિનિટ બોલતા હતા ત્યારે હું નહોતો બોલતો ને, તો આપ રાજુભાઈ, આપની પાસે આવીશ. પાર્થિવભાઈ, ખાનગીમાંથી સરકારી શાળા, ખાનગીમાંથી સરકારી શાળા કરો. જી જી કન્ટિન્યુ. બીજી વાત કહું કે પરખનો રિપોર્ટ આપણે સૌએ જોવો પડશે. પરખના રિપોર્ટ મુજબ જે ટોપ 10 પરફોર્મિંગ રાજ્ય છે તેમાં ગુજરાત નથી આવતું. સમગ્ર દેશમાં 50 ટોપ પરફોર્મિંગ જિલ્લા છે પરખ મુજબ. પરખનો રિપોર્ટ પણ ભાજપ સરકાર દ્વારા કરાવડાયો અને એ ભાજપ સરકાર એવું કહે છે પરખના રિપોર્ટ મુજબ કે આખા ગુજરાતનો એક પણ જિલ્લો ટોપ 50 પરફોર્મિંગ ડિસ્ટ્રિક્ટમાં નથી આવતો. એક પણ જિલ્લો. હજી આગળ વધુ ટીચર સ્ટુડન્ટ રેશિયો ગુજરાતમાં હાઈ છે અને ગુજરાત રાજ્યને હજી 65,000 શિક્ષકોની જરૂર છે. આ આંકડો પરખ જે કહી શકાય પરખનો રિપોર્ટ 2024 છે તે મુજબ. હવે હું આપની વાત ઉપર આવું શિવાનીબેન, જે આપે પ્રશ્ન કર્યો, કેન્દ્ર સરકારના પોતાના જવાબમાં લખ્યું છે કે આજે ગુજરાત રાજ્યની 1,05,000 થી પણ વધુ જે કિશોરીઓ છે, જે તરુણીઓ છે, જે આઉટ ઓફ સ્કૂલ છે, તે આઉટ ઓફ સ્કૂલ હોવાનું કારણે આ જે કિશોરીનો આંકડો છે એ પણ સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યની દીકરીઓનો આંકડો સૌથી વધારે છે.
આખા દેશમાં સૌથી વધારે આઉટ ઓફ સ્કૂલ તરુણીઓ અને દીકરીઓ જો ક્યાંય મળી આવી હોય તે ગુજરાત રાજ્ય છે. એ પણ આપણા માટે દુઃખદ છે. ત્યારે હું આપને કહીશ કે આમાં પોતે સરકાર જવાબમાં એવું લખે છે કે ઘરેલું કામની જવાબદારી, વર્કિંગ સ્ટુડન્ટ એટલે કે કામ કરનારા વિદ્યાર્થીઓ, માઇગ્રેશન, સોશિયો એન્ડ ઇકોનોમિક કન્ડિશન એટલે કે સામાજિક અને આર્થિક પરિસ્થિતિ, આ પણ આની પાછળ મુખ્ય જવાબદાર કિસ્સાઓ છે. સ્પષ્ટપણે ખરેખર જોવા જઈએ તો ગુજરાત રાજ્યની શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે એ સ્વીકારવાની જગ્યાએ એને સુધારવાની જગ્યાએ જે પ્રકારની પરિસ્થિતિ ગુજરાત રાજ્યની શિક્ષણની છે તેને બચાવવાનો પ્રયત્ન સરકારમાં બેઠેલા લોકો કરતા હોય તે દુઃખદ છે. આવનારા સમયમાં જેને કહી શકાય કે ગયા વર્ષે જો 32,000 2024-25માં જે 55,000 વિદ્યાર્થીઓ આઉટ ઓફ સ્કૂલ હતા અને તેના સિવાય 32,000 સરકારે પ્રયત્ન કરી અને એમને પાછા સ્કૂલમાં લઈ આવ્યા, તો એ આંકડો આ વર્ષે 2025-26માં શું કામ ઘટીને 17,000 થઈ ગયો અને આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રનની જે કહી શકાય કે એનો આંકડો 2,40,000 ને પાર થઈ ગયો. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકારની શિક્ષણ માટેની ઉદાસીનતા, સરકારને સરકારી શિક્ષણમાં રસ નથી, સરકારને માત્ર ને માત્ર ખાનગી શાળાઓમાં ઊંચી ફી ઉઘરાવી અને વાલીઓ અને વિદ્યાર્થીઓ લૂંટાય તે પ્રકારની શિક્ષણ વ્યવસ્થામાં રસ છે. પરખમાં જે બાળકોનું શિક્ષણનું એસેસમેન્ટ પણ છે એ પણ હું માનું કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ એકવાર વાંચવું જોઈએ, સમજવું જોઈએ કે કયા પ્રકારની પરિસ્થિતિ એ બાળકોની છે શિક્ષણમાં, એ ગણિતમાં કેવા છે, ઇંગ્લિશમાં કેવા છે, ગુજરાતીમાં કેવા છે, સમાજવિદ્યામાં કેવા છે, એ પણ એનું આકલન પણ કરવાની જરૂર છે. રેશિયો અત્યારે જે સતત વધી રહ્યો છે અને તેના ઉપર કાર્ય કરવું પણ સરકારની જવાબદારી છે. જે આંકડો રજૂ થયો છે તે પ્રમાણે કાર્ય થાય અને જે કારણો છે તે પણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવે કે શા કારણે આટલા બધી સંખ્યામાં બાળકો ભણતર વચ્ચે છોડી રહ્યા છે. તેનું કારણ જાણીને તેનું નિરાકરણ લાવવામાં વહેલામાં વહેલી તકે તેઓ પ્રયત્ન કરે તેવી આશા રાખી શકીએ. રાજુભાઈ, પાર્થિવરાજભાઈ અને જયેશભાઈ, આપ ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણેયનો આભાર. કરંટ ટોપિકમાં આજે વાત હતી ડ્રોપ આઉટ રેશિયો જે વધી રહ્યો છે તેના પાછળના કારણો પણ જાણવાના પ્રયત્ન કર્યા કે હજુ પણ એવી 50 સમુદાયો એવા છે કે જ્યાં શિક્ષણના મહત્વને લઈને અભાવ જોવા મળે છે, તેને કારણે પણ ત્યાં શિક્ષણ ઓછું છે. જોકે કેટલાય એવા જે અંતરિયાળ વિસ્તારો છે કે જ્યાં શિક્ષકોની ઘટ છે, જે શાળાઓ છે તેની અછત છે અને તે આંકડો જે અત્યારે બતાવવામાં આવી રહ્યો છે કે ડ્રોપ આઉટ રેશિયો જે સતત વધી રહ્યો છે તેનું સંતુલન મેળવવા માટે પણ અને તે જે છે જે વધી રહ્યો છે તે પાછળનું જે કારણ જો જાણવામાં આવશે અને તેનું વહેલામાં વહેલી તકે નિરાકરણ કરવામાં આવશે, યોજનાઓ થકી પણ બાળકોને ભણવા પ્રત્યે પ્રેરવામાં આવે તો આ ડ્રોપ આઉટ રેશિયો ઘટી શકે તેમ છે. સરકારના પ્રયત્નની સાથે લોકોની પણ એટલી જવાબદારી મુખ્ય બનતી હોય છે. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.